अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે વડાપાઉં। એના માટે આપણે એક કડાઈમાં તેલ લઈ લીધું છે, 2 ચમચી તેલ આપણે લીધી છે અને અહીંયા રાખશું આપણે રાઈ। આપણી રાઈ છટકે એટલે અહીંયા રાખશું આપણે લીમડાના પાન, લીમડાના પત્તા રાખી દીધા છે। લીમડાના પત્તા અને રાઈ થાય એટલે અહીંયા રાખશું આપણે હવે લીલા મરચાંની પેસ્ટ, જોઈ શકો છો। અને એકવાર આપણે ફેરવી લીધું છે અને લીલા મરચાંની પેસ્ટ રાખી દઈએ આપણે, બધું આને સાતળવા દઈએ। અહીંયા આપણે હળદર રાખશું, રાખશું મીઠું, નમક સ્વાદ અનુસાર, બધું મિક્સ કરીને એને સાતળવા દઈશું। જોઈ શકો છો આપણું સતળાઈ ગયું છે એટલે અહીંયા રાખી દઈશું બટેટાનો માવો। બટેટા બાફીને આપણે આવી રીતના મેશ કરી લીધા છે, આ બધું મિક્સ કરી અને એકદમ થવા દઈશું। અહીંયા આપણે ધાણા ભાજી છાંટી લઈને તૈયાર થઈ ગયો માવો આપણો। સાઈડમાં આપણે ઠરવા રાખી દીધો છે। અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે, અહીંયા આપણે નમક રાખ્યું છે અને અહીંયા સાજીના ફૂલ રાખશું ચણાના લોટમાં, અને અહીંયા આપણે પાણી રાખી અને જોઈ શકો છો બટેટાવાળાનો લોટ આપણે તૈયાર કરી લઈએ આવી રીતના પાણી રાખીને। જોઈ શકો છો અહીંયા હવે આપણે એક કડાઈ રાખી દીધી છે, એમાં તેલ રાખ્યું છે, જે આપણે લોટ તૈયાર કર્યો તો એમાંથી આવી રીતના આપણે બુંદી જેમ કે રીંગ જેમ આવી રીતના ચમચીથી કે સેવ પીનાના આવી રીતના આપણે બુંદી તરી લેશું। જોઈ શકો છો આપણી આ બુંદી તરાઈ ગઈ છે બધી। એવી રીતના આપણે લસણની કલી અહીંયા તરી લેશું, તેલમાં રાખીને આવી રીતના લસણની કલીએ એકદમ લાલ નથી કરવાની, અને કોતરા શીકે જ કરવાની છે। આપણે રાખી દઈએ ગુંદી ફેરી ના લોટ જોયો આપણે, લોટના અંદરમાં આપણે બટેટાવાળાના આપણે શેપ દઈ દીધા છે, બટેટા વડાનામાં ડીપ કરી અને તેલમાં તરી લેશું મીડિયમ આંચે। જોઈ શકો છો અહીંયા આપણે મસાલો તૈયાર કરશું, આ બુંદી અને લસણ અને કશ્મીરી લાલ મરચું રાખી અને બટેટા વડાનો આપણે મસાલો તૈયાર કરી લઈશું મિક્સરમાં, સાઈડમાં રાખી દઈએ। હવે આપણા વડા તળાઈ ગયા છે એટલે આપણે પાઉં લઈ લઈએ, તો વડાપાઉં બનાવવાના છે આપણે। લાદી પાઉં લઈ લીધા છે, એને કટિંગ કરી લે, અલગ અલગ પાડી લઈએ અને આવી રીતના વચમાંથી પાઉંને ચેકો પાડી વચમાંથી, અને અહીંયા આપણે રાખશું પુદીનાની ચટણી, જોઈ શકો છો પુદીનાની ચટણી આપણે રાખી દીધી છે। અહીંયા રાખશું આપણે મસાલો બનાવ્યો હતો એ આપણો મસ્ત મજાનો બન્યો છે, અને અહીંયા વચમાં આપણે રાખી દઈશું એક વડો, આવી રીતના દબાવી અને રાખી દઈશું। તૈયાર છે આપણા વડાપાઉં, માથેથી આવી રીતના આપણે મસાલો છાંટી દઈશું। જરૂરથી બનાવજો, આપણા વડાપાઉં બહુ મસ્ત બન્યા છે। આવી જ રીતના આપણે બીજો એક વડાપાઉં બનાવી લેશું। કેને કેને વડાપાઉં પસંદ છે કમેન્ટ જરૂરથી કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। મસ્તીના વડાપાઉં આપણા થઈ ગયા છે તૈયાર, જોઈ શકો છો। દુઆમાં યાદ, ખુદા હાફિઝ।